સુરતમાં ₹10.43 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. તમિલનાડુના ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલની ધરપકડ કરવામાં આવી છે. 9 માર્ચના રોજ સચિન પોલીસના ચોપડે ગુનો નોંધાયો હતો, જે ગુનાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. આરોપીઓએ આધાર કાર્ડમાં ચેડા કરીને ખોટું એડ્રેસ બનાવી બનાવટી પેઢી ઊભી કરી હતી. શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરીને કર્ણાટકના મૈસૂર ખાતે કરોડોનો માલ મંગાવવામાં આવ્યો હતો. 10.43 કરોડનો જેકાર્ડ સાડીનો માલ મંગાવીને છેતરપિંડી આચરવામાં આવી. ઉપરાંત બોગસ પેઢીના નામે ખોટી રીતે જીએસટી નંબર પણ મેળવી લેવાયો હતો, જે બોગસ પેઢીના આધારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી ₹2.43 કરોડની જેકાર્ડ સાડીના માલની ખરીદી કરવામાં આવી હતી. 2 કરોડ જેટલું એડવાન્સ પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો સંપાદન કરવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ કરોડોનો માલ મંગાવીને હાથ અદ્ધર કરી લેવાયા હતા. આ સમગ્ર કેસમાં કુલ 6 થી વધુ આરોપીઓ સામેલ છે, જે આરોપીઓ પૈકી ગણેશન મુરલીની ધરપકડ કરી લેવાઈ. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ બેંગ્લોર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જે ગુનામાં પણ આરોપી હાલ ફરાર છે અને આ સાથે સાથે વધુ તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આરોપી ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ. આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો. ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે. જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો. આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ